વાલોડ તાલુકો વિવાદોનું કેન્દ્ર બની ગયો છે. જ્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે, જ્યાં ભીમપોર ગામે સોલર પેનલ નાખનાર કંપનીએ કોઈ પ્રકારની પરવાનગી વગર વાયરો નાખવા મનફાવે તેમ ખોદકામ કરી નહેર ખાતું અને સરકારી રોડને નુકસાન પહોંચાડ્યું. તેની સામે કાર્યવાહી ક્યારે? વાલોડ તાલુકાના ભીમપોર ગામે એક ખેડૂતના ખેતરમાં સોલર પ્લાન્ટ નાખવામાં આવ્યો. હવે ત્યાંથી 66 કેવી સુધી વાયરો નાખવા અને પાવર લઈ જવા મનફાવે તેમ લોકોના ખેતરોને સરકારી જમીનો પર ખોદી કાઢવામાં આવ્યું. તો સવાલ એ થાય કે આની પરવાનગી કોની પાસે લીધી? ગામના સરપંચ કે તાલુકા પંચાયત પાસે? નહેર ખાતાની જમીન પર પણ ખોદીને રોડને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આની માટે જવાબદાર કોણ? અહીં જેને ફાયદો થવાનો છે તે ખેડૂત, સોલર કંપની અને સ્થાનિક સરપંચની કામગીરી અને ભૂમિકાની તપાસ થવી જરૂરી છે. તો આ અંગે કોના પર અને ક્યારે અને શું કહેવું છે તે જુઓ આવનાર સમયમાં. ભાવના પટેલ, તાપી. હેલો મિત્રો, આજે આપણે આ સોલર પેનલ જોઈ રહ્યા છે એ ભરતભાઈના ખેતરમાં જોવા મળે છે અને હું અત્યારે વાલોડ તાલુકામાં ભીમપોર ગામમાં છું. આ જે ખેતરમાંથી જે આ 700 કેવી સુધી કેબલ જે લઈ જવામાં આવે છે એના દ્વારા ઘણા લોકોનું નુકસાન થયું છે. એનું જવાબદાર કોણ?